ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી એ ટોપિક આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, વોટ ઇઝ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી? So in a gaseous state, atom required electron. So એ પોતે ઇલેક્ટ્રોન ગેઇન કરશે. જો ઇલેક્ટ્રોન ગેઇન કરશે so એનર્જી રિલીઝ થશે. સો ગેસિયસ સ્ટેટમાં મેટલ, નોન મેટલ કે મેટાલિક આપણી પાસે એલિમેન્ટ હોય એ ઇલેક્ટ્રોન ગેઇન કરે. સો ઇલેક્ટ્રોન ગેઇન કરે ત્યારે લોસ ઓફ એનર્જી થાય. એ લોસ ઓફ એનર્જી થાય એ ટર્મને આપણે કહેવાય ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. સો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી જે ટોપિક છે એની અંદર મેં તમને કીધું કે એને આપણે ડેલ્ટા EGH આનાથી આપણે એને ડિનોટ કરીએ. E means electron, G means gain और H means enthalpy. ઓકે, હવે તમે જુઓ કે ઇલેક્ટ્રોન ગેઇન આવો વર્ડ કોની માટે હોય? સો ઇલેક્ટ્રોન ગેઇન આવો જે વર્ડ છે એ આપણા માટે નોન મેટલ માટે હોય. સો એ નોન મેટલ માટે વર્ડ છે. એનો રીઝન છે કે નોન મેટલ છે ઇલેક્ટ્રોન ગેઇન કરે. મેટલ તો ઇલેક્ટ્રોન ગેઇન કરવાની કેપેસિટી ધરાવતા ન હોય, બરાબર? નોટ હેવિંગ કેપેસિટી ઓફ ગેઇન ઇલેક્ટ્રોન. ઓકે, સો મેટલ હોય એને પણ આપણે ઇલેક્ટ્રોન છે એ ગેઇન કરાવી શકીએ, નોન મેટલને પણ કરાવી શકીએ. ઓર આપણી માટે નોબલ ગેસ છે એને પણ આપણે ઇલેક્ટ્રોન ગેઇન કરાવી શકીએ. બટ એની એનર્જી અલગ અલગ હોય, ડિફરન્ટ હોય. આખું પીરિયોડિક ટેબલ છે એને આયોનાઇઝેશન એન્થાલ્પી હશે, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી હશે, એની ઇલેક્ટ્રોનેગેટિવિટી હશે, એટોમિક રેડિયસ હશે, આયોનિક રેડિયસ હશે. આખા પીરિયોડિક ટેબલના બધા એલિમેન્ટને હોય. સો મોસ્ટ નોન મેટલ માટે છે. હવે આપણી પાસે ગેસિયસ સ્ટેટ હોય એની અંદર આપણી પાસે મેટલ છે એ નોન મેટલ છે. સો ગેસિયસ સ્ટેટમાં હોય સો એ ઇલેક્ટ્રોન ગેઇન કરે. સો ઇલેક્ટ્રોન ગેઇન કરશે ત્યારે એ પોતે એનર્જી શું કરશે? રિલીઝ કરશે. એ એનર્જી રિલીઝ કરશે એટલે આપણે એને શું કહીએ? આ ઇલેક્ટ્રોન કહીએ. આ આપણી માટે એફિનિટી છે. એને બીજું નામ છે ઇલેક્ટ્રોન એફિનિટી પણ કહેવાય, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી પણ કહેવાય અને ઇલેક્ટ્રોન એફિનિટી પણ કહીએ. હવે સો આ ગેસિયસ સ્ટેટમાં જે એલિમેન્ટ છે એ પોતે ઇલેક્ટ્રોન ગેઇન કરશે. સો એ x માઇનસ થશે ગેઇન કરવાને કારણે અને એનર્જી રિલીઝ કરશે. સો આ પ્રોસેસ છે એ એન્ડોથર્મિક હશે ઓર આ જે પ્રોસેસ છે એ એક્ઝોથર્મિક હશે. સો એ એન્ડોથર્મિક હશે કે એક્ઝોથર્મિક હશે એ ડિપેન્ડન્ટ કરશે એલિમેન્ટ ઉપર. અને ઈ એલિમેન્ટ છે એ મેટલ, નોન મેટલ હશે, એની આઉટર મોસ્ટ ઓર્બિટ ઇલેક્ટ્રોનની કોન્ફિગરેશન હોય એના પર ડિપેન્ડ કરે. હવે મોસ્ટ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કોની વધારે હોય? એટલે હાઈએસ્ટ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કોની વધારે હશે? સો હાઈએસ્ટ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે એ હેલોજન એલિમેન્ટની હશે, બરાબર છે. લોએસ્ટ જે છે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે એ કોની હશે? સો એ ફર્સ્ટ ગ્રુપ જે છે એની હશે. અને પોઝિટિવ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે એટલે પ્લસ ની અંદર હશે તો એ આપણી માટે નોબલ એલિમેન્ટ, નોબલ ગેસ છે એ બધાની હશે. હવે એનું રીઝન શું છે એ જોઈએ આપણે. હવે આપણે લેફ્ટ ટુ સ્ટાર્ટ કરીને આપણે રાઈટ તરફ જઈએ એટલે આપણી માટે મેટલમાંથી એલિમેન્ટ થશે, નોન મેટલ થશે. ઇલેક્ટ્રોન લોસ કરવાનો જે કેરેક્ટર છે ડિક્રીઝ થશે અને ઇલેક્ટ્રોન ગેઇન કરવાનું કેરેક્ટર છે એ ઇન્ક્રીઝ થશે. ઓકે, હવે આપણે એમ કહીએ કે આ જે એલિમેન્ટ હશે એમાં જેમ એક જ રો ની અંદર ઇલેક્ટ્રોન બધા છે એ એડ થતા જશે, એક જ રો માં બધા ઇલેક્ટ્રોન એડ થાય એટલે એનું વોલ્યુમ કેવું થાય? ડિક્રીઝ થઈ જાય. એટલે જેનું સ્મોલ વોલ્યુમ હશે, જેનું વોલ્યુમ છે એ લેસ હશે, તો જેનું લેસ વોલ્યુમ હશે, ઓછું વોલ્યુમ હશે, એની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કેવી હશે? મેક્સિમમ હશે. સો જેનું લોસ વોલ્યુમ હશે, ઓછું વોલ્યુમ હશે, લેસ વોલ્યુમ હશે, એ પોતે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કેવું હશે? વધારે હશે. એટલે આપણે એના વોલ્યુમ ઉપર ડિપેન્ડ કરે. સો અહીંયા લેફ્ટ ટુ રાઈટ જશે એટલે વોલ્યુમ લેસ થશે. વોલ્યુમ લેસ થશે તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે કેવી હશે? મોર હશે. સો ઇન હેલોજન એટમ
જનરલી મોસ્ટલી હેલોજન એટમ હશે એ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન ઓર આયોડિન હશે. એમાં મોસ્ટ ઇલેક્ટ્રોનેગેટિવ છે, એટલે મોસ્ટ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી હશે એ ક્લોરિનની હાઈએસ્ટ હશે. સો એનું રીઝન શું છે એ પણ આપણે પાછું ચેક કરીએ. સો આપણે રો ની અંદર આગળ જશું. સો મેટલ હશે, અહીંયા નોન મેટલ હશે. તમે જેમ આગળ જશો એમ શું થશે, એની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે એ શું થશે, ઇન્ક્રીઝ થશે. ઇન્ક્રીઝ ઇન ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. ઓર તમે અપ થી ડાઉન આવશો, બરાબર, ગ્રુપની અંદર આવશો. સો એ ગ્રુપની અંદર આવશો તો શું થશે, તો ગ્રુપની અંદર આવવાથી ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે એ કેવી થશે, ડિક્રીઝ થશે. એનું મેઇન રીઝન છે એનું વોલ્યુમ. એનું મેઇન રીઝન શું છે, એનું વોલ્યુમ. કેમ કે તમે જોશો અહીંયા લિથિયમ છે, સોડિયમ છે, પોટેશિયમ છે, રૂબિડિયમ છે, સીઝિયમ છે, ફ્રાન્સિયમ છે. સો આપણા માટે 2s1 હોય, આપણા માટે 3s1 હોય, આપણા માટે 4s1 હશે, આ 5s1 હશે, આ 6s1 હશે, ઓર શું હશે, આ 7s1. તો બધામાં આઉટર મોસ્ટ ઓર્બિટમાં 1 1 એક એક શું થાય છે, નવી ઓર્બિટ આવે છે. સો નવી ઓર્બિટ આવે તો એનું વોલ્યુમ વધે છે. વોલ્યુમ વધે તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કેવી થાય, ડિક્રીઝ થશે. ઓકે, સો મેઇન આ આવડું છે. સો હેલોજન માટેની હાઈએસ્ટ, હેલોજન માટે કેવો છે, હાઈએસ્ટ હશે. લોએસ્ટ ફર્સ્ટ ગ્રુપની હશે, એનું મેઇન રીઝન છે કે એનું વોલ્યુમ વધારે છે એટલે લોએસ્ટ હશે. અને મેઇન રીઝન એ પણ છે કે તમે એનું નોબલ એલિમેન્ટ પછીનો એક ઇલેક્ટ્રોન છે, તો નોબલ એલિમેન્ટ પછીનો 1 ઇલેક્ટ્રોન હોય તો શું થઈ ગયું હોય કે એ પોતે ઇલેક્ટ્રો પોઝિટિવ વધારે હશે. સો ઇલેક્ટ્રોન ગેઇન કરવાની પોસિબિલિટી ઓછી હશે. ઓછી હશે એટલે એની વેલ્યુ છે એ કેવી હશે, ઓછી હશે, નેગેટિવ હશે. અહીંયા બધા વેલ્યુ છે ને નેગેટિવ છે. ખાલી નોબલ ગેસ છે ને એની માટેના જ વેલ્યુ પોઝિટિવ છે. અહીંયા બધાની વેલ્યુ નેગેટિવ છે, ખાલી નોબલ ગેસ માટે જ વેલ્યુ પોઝિટિવ છે. કારણ કે નેગેટિવ, જેમ નેગેટિવ વેલ્યુ વધારે એમ એની ઇલેક્ટ્રોન ગેઇન કેપેસિટી કે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કેવી વધારે. અને જેની નેગેટિવ વેલ્યુ વધારે છે એ ઇઝીલી પોતે ઇલેક્ટ્રોન ગેઇન કરી શકશે. અને જેની વેલ્યુ છે એ લેસ હશે નેગેટિવમાં, એ પોતે કેવું હશે, એની ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી લોએસ્ટ હશે. ઓકે, અને જે પોઝિટિવ હશે એ તો ઇલેક્ટ્રોન ગેઇન કરી શકતું નથી, પણ આપણે ઇલેક્ટ્રોન છે એ પરાણે ગેઇન કરાવીએ છીએ એટલે એ મોસ્ટ સ્ટેબલ જેવું હોય એટલે એની પોઝિટિવ હોય. ઓકે, પોઝિટિવ, નેગેટિવ ઓર હાઈએસ્ટ ઓર લોએસ્ટ એનો તમને ડિફરન્સ છે એક્ઝેક્ટ ખબર પડી ગયો. હવે ત્યાંથી આપણે આગળ જઈએ. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીમાં આપણે ડિસ્કસ કરતા હતા કે ફર્સ્ટ ગ્રુપના એલિમેન્ટ હોય. સો આપણી માટે લિથિયમ છે, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ. તો આની જે વેલ્યુ હોય એ વેલ્યુ યાદ રાખવાની. વેલ્યુ યાદ રાખશો તો તમને એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડર જે પૂછ્યા હશે એ તમે ઇઝીલી અરેન્જ કરી શકશો. એટલે કારણ કે બહુ નિયર અબાઉટ વેલ્યુ હોય છે. એટલે જો આની વેલ્યુ 46 છે, 47, 48, 53 અને 60 આ બધી વેલ્યુ નેગેટિવ છે. અને એ જે વેલ્યુ નેગેટિવ છે એ બહુ માઇનર ડિફરન્સ થી એ બધા વેલ્યુ છે એ કેવા છે, નેગેટિવ છે. બરાબર. સો એ માઇનર વેલ્યુ થી નેગેટિવ વેલ્યુના ડિફરન્સમાં છે. સો તમે જોશો, જો લિથિયમ થી સીઝિયમ તરફ આવો છો એટલે શું થાય કે આઉટર મોસ્ટ ઓર્બિટ છે એનો વોલ્યુમ છે ઇન્ક્રીઝ થતું જાય. કારણ કે ઇનર્ટ એલિમેન્ટ પછીનો ફર્સ્ટ ઇલેક્ટ્રોન આની અંદર એડ થયેલો હોય એટલે આની વેલ્યુ છે ને એ લેસ હોય. પછી આપણે જોઈએ છીએ હેલોજન માટે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન, ઓક્સિજન, સલ્ફર, સિલેનિયમ, ટેલુરિયમ એન્ડ પોલોનિયમ. આની જે વેલ્યુ છે 328, 349, 325, 295, 270, 141, 200, 195, 190, 174. વેલ્યુ છે ફ્લોરિન કરતા ક્લોરિન ની વધારે છે. ઈ જ સિમિલર ટુ ઓક્સિજન કરતા સલ્ફર છે એની વેલ્યુ વધારે છે. એનું રીઝન પણ આવે છે. એ રીઝન આપણે લર્ન કરીએ છીએ. જનરલી તમને એવું મેં કીધું કે તમે રો ની અંદર આગળ જશો સો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે એ આપણી માટે ઇન્ક્રીઝ થશે. બરાબર.
મેઇન તમારે કોના પર ડિપેન્ડન્ટ રહેવાનું, વોલ્યુમ ઉપર ડિપેન્ડન્ટ રહેવાનું. વોલ્યુમ છે એ લેસ થાય ઓર ઇન્ક્રીઝ થાય એના પર ડિપેન્ડન્ટ હોય, રો છે. અને પછી જે આવે છે એ આપણા માટે ગ્રુપ છે. તો એ ગ્રુપ જે છે એમાં ડેલ્ટા ઈજી છે એની વેલ્યુ શું થશે, એ ડિક્રીઝ થશે. હવે આ જે વેલ્યુ છે બધા તમને યાદ રહેવા જોઈએ. બટ 328, 349, પછી આ 325, 295 છે. સો અહીંયા 30 નો ડિફરન્સ છે, પછી અહીંયા 25 નો ડિફરન્સ છે. આ એવી વેલ્યુ છે કે જેમાં 5 નો ડિફરન્સ જ છે. 200, 195, 190, આ 174 ને ઉપરથી 141. ઓકે, તમે આમ જેમ જોશો એમ વોલ્યુમ છે એ લેસ થતું જશે. વોલ્યુમ લેસ થશે એટલે ઇલેક્ટ્રોન ગેઇન છે એની કેપેસિટી વધી જશે, બરોબર, એટલે એની વેલ્યુ વધી જશે. બટ જે હિલિયમ છે, નિયોન છે, આર્ગોન છે, ક્રિપ્ટોન છે, ઝેનોન છે ઓર રેડોન છે, આની વેલ્યુ છે 48 છે, આની વેલ્યુ 116 છે, આની વેલ્યુ 96 અને 96 છે. તો વાય 96 ઓર 96? આની વેલ્યુ છે 77 છે અને આની વેલ્યુ છે 68 છે. સો આટલો ડિફરન્સ કઈ રીતે? જો, પહેલી વસ્તુ છે કે હિલિયમ છે એ 1s2 છે, એટલે એ બહુ, એટલે એ શું હશે કે ન્યુક્લિયસ છે એની બહુ નિયર હોય છે, ન્યુક્લિયસની બહુ નિયર અબાઉટ હશે. એટલે શું થશે કે એની માટે ઇલેક્ટ્રોન ગેઇન કરવાની પોસિબિલિટીઝ બહુ ઓછી હશે. અને એ પોતે ઇનર્ટ એલિમેન્ટ જ છે, પણ હવે તમે એમાં એક ઇલેક્ટ્રોન એડ કરો તો શું થઈ જાય, એ મોસ્ટ છે એ મોસ્ટ કેવું સ્ટેબલ થઈ જાય. એની વેલ્યુ બહુ ઓછી છે, +48. આ 1s છે, તો આ છે 2s અને 2p છે. સો ઓલું હાવ નહીં હશે, આ 2s 2p છે એ થોડુંક એના કરતા બહાર હશે, બરોબર. તો એટલે એની વેલ્યુ વધારે છે. આ આર્ગોન હશે તો નિયોન કોર 3s2 3p6 ના ફોર્મમાં છે. બટ અહીંયા હશે આર્ગોન કોર 4s 4p ઇન બિટવીન 3d10 હશે. સો આમાં ડી માં 10 ઇલેક્ટ્રોન આવી ગયા, એટલે આની વેલ્યુ છે આના કરતા ડિક્રીઝ જ થવી જોઈએ. પણ આ ડી ઓર્બિટ ની અંદર 10 ઇલેક્ટ્રોન આવે એટલે બહુ ડિફરન્સ બહુ મોટો નહીં પડતો હોય, પછી તો ડિક્રીઝ થાય જ છે. ઓકે, એટલે અહીંથી ડિક્રીઝ થવાનું સ્ટાર્ટ થાય. આ હિલિયમ છે એક્સેપ્શનલ કેસમાં આવી જાય. તો આ બધી વેલ્યુ તમને યાદ રહેવી જોઈએ. સો આપણે જે લર્ન કર્યું એની અંદર એવું કીધું કે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે મોસ્ટલી નોન મેટલ માટે હોય. કોઈ પણ એલિમેન્ટ છે પોતે ઇલેક્ટ્રોન છે એ એક્સેપ્ટ કરશે એટલે એ પોતે એનર્જી રિલીઝ કરશે. એ એન્ડોથર્મિક હોય કે એક્ઝોથર્મિક હોય, ઇટ્સ ડિપેન્ડ ઓન એલિમેન્ટ બિહેવિયર ઓર એલિમેન્ટ આઉટર મોસ્ટ ઓર્બિટ ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન. ઓકે, મોસ્ટ પોઝિટિવ હશે, મોસ્ટ પોઝિટિવ વેલ્યુ હશે આપણા માટે ઇનર્ટ એલિમેન્ટની. મોસ્ટ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી જેની હશે એ આપણી માટે હેલોજન ગ્રુપની હશે. પછી લેસ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી હશે તો એ આપણી માટે ફર્સ્ટ ગ્રુપના એલિમેન્ટની હશે. ઓકે, પછી આપણે જોવું છે નાઇટ્રોજન ઓર ઓક્સિજન છે એનું આપણે એક્ઝામ્પલ જોઈએ. સો નાઇટ્રોજન છે એ 7 છે, ઓક્સિજન છે એ 8 છે. સો નાઇટ્રોજન છે એની માટે શું આવે છે, હિલિયમ કોર 2s and 2p આવે. 2 and 2 4, 4 ને 3 7. આ અહીંયા હિલિયમ 2s2 2p 4 આવશે. સો 2p ની અંદર અહીંયા ટોટલ ઇલેક્ટ્રોન આવશે એ 3 આવશે, અને 2p છે એની અંદર છે ટોટલ ઇલેક્ટ્રોન આવશે એ 4 આવશે. ઓકે, સો આ છે એ આપણા માટે હાફ પેર્ડ ઇલેક્ટ્રોન, હાફ થઈ ગયું. એટલે આપણી માટે શું થઈ ગયું, આ હાફ ફિલ્ડ ઓર્બિટલ થઈ ગયું. તો હાફ ફિલ્ડ ઓર્બિટલ હોય તો એ પોતે કેવું હોય, સ્ટેબલ હોય. સો એ ઇલેક્ટ્રોનને ઇઝીલી ગેઇન નહીં કરી શકે જેટલું ઇઝીલી આ ગેઇન કરશે. ઓકે, સો નાઇટ્રોજન છે એની વેલ્યુ છે એ કેવી હશે, ઓક્સિજન કરતા કેવી હશે, એ ઇઝીલી ઇલેક્ટ્રોન ગેઇન કરી શકશે નહીં. હવે આની વેલ્યુ ઓક્સિજન કરતા સલ્ફરની છે એ વાયુ એની વેલ્યુ છે એ વધારે, એની કેમ વેલ્યુ વધારે થઈ આપણે જોઈએ. આ છે આપણા માટે હિલિયમ કોર 2s and 2p છે. આ આપણા માટે નિયોન કોર 3s and 3p છે. આ આપણા માટે હિલિયમ કોર 2s and 2p છે. આ નિયોન કોર 3s and 3p છે. હવે તમે ચેક કરો 2s2 2p 2, 3s2 3p, આ 2s2 2p4, આ 3p4 છે. હવે 2s છે ઈ ન્યુક્લિયસ થી નજીક હશે, નિયર અબાઉટ હશે. 3s એના કરતા થોડીક દૂર હશે, પાછળ હશે.
સો જ્યાં નજીક હશે એનું વોલ્યુમ કેવું હશે? લો હશે. એનું વોલ્યુમ કેવું હશે? નાનું હશે, સ્મોલ હશે, વોલ્યુમ સ્મોલ હશે. સો એ ઇઝીલી ઇલેક્ટ્રોન છે શું કરશે? ગેઇન નહીં કરી શકે. પણ આ આઉટર મોસ્ટ ઓર્બિટમાં છે, બરોબર? સો આઉટર મોસ્ટ ઓર્બિટમાં છે એટલે 3s 3p છે, એની કરતા બહાર છે. લેટેક્સનો ફોર્સ છે એ આપણા માટે કેવો હશે? લો હશે, બરોબર? એટલે આની વેલ્યુ એટલા માટે વધારે છે. સો ઓક્સિજન છે એની વેલ્યુ છે એ લેસ છે, બટ ઇલેક્ટ્રોન જેમ ગેઇન કરી શકે એમ એની વેલ્યુ હોય. અહીંયા જેમ એની નેગેટિવ વેલ્યુ છે એમ એ ઇઝીલી ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરી શકે. એટલે નેગેટિવ વેલ્યુ એ શો કરે છે કે જેમ એની નેગેટિવ વેલ્યુ છે એ ઇઝીલી ઇલેક્ટ્રોન શું કરી શકશે? એક્સેપ્ટ કરી શકશે. એટલે ઓક્સિજન કરતા સલ્ફર ઇઝીલી એક્સેપ્ટ કરી શકે, કારણ કે એને ઇફેક્ટિવ ન્યુક્લિયસ ચાર્જ ઓર સેન્ટરનું ન્યુક્લિયસનું એટ્રેક્શન ઓફ ફોર્સ હોય એ 3s 3p કરતા 2s 2p ને વધારે લાગે, એટલે ઇઝીલી ઇલેક્ટ્રોન એક્સેપ્ટ નહીં કરી શકે. અને એક્ઝેક્ટ ફ્લોરિન કરતા ક્લોરિનમાં પણ એમ જ થશે કે ઈ પોતે ન્યુક્લિયસ હોય એના કરતા થોડું દૂર હશે ક્લોરિન, ફ્લોરિન નજીક હશે. સો એ ઇઝીલી એક્સેપ્ટ નહીં કરી શકે, એટલે એની વેલ્યુ છે ડિફરન્સ આવશે. ઓકે, સો આ રીઝન હતા. આ એમસીક્યુ માં પણ પૂછાય છે. હવે આપણને ટોટલ 4 એવા એલિમેન્ટ આપેલા હોય, P, F, S, Cl. આને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે એના ઓર્ડરની અંદર આપણે એરેન્જ કરવા છે. સો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ના ઓર્ડરમાં આપણે એને એરેન્જ કરવો હોય તો આપણને એની વેલ્યુ યાદ હોય તો વધારે ઈઝી પડે. 349 -200 328. અહીંયા ઓક્સિજન છે તો અહીંયા નાઇટ્રોજન છે, ફોસ્ફરસ. તો નાઇટ્રોજન કરતા ફોસ્ફરસની તો વેલ્યુ વધારે જ હશે, બટ અહીંયા સલ્ફર કરતા તો એની ઓછી જશે. એટલે પહેલા ફર્સ્ટ P આવશે, ધેન S આવશે, ધેન F આવશે, ધેન Cl આવશે. P, S, F એન્ડ શું આવશે આપણા માટે? Cl આવશે. P, S, F ઓર Cl. સો આપણને આવડવું જોઈએ. સો આપણને ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કમ્પ્લીટ આવડી ગયું હશે, બરાબર? તો વેલ્યુ બધી યાદ આપવાની, 46 47 48 53 60. ઓકે, પછી લાસ્ટ 48 116 96 96 77 ને 68 328 349 325 295 અને 270 141 200 195 190 અને 174. ઓકે, સો વેલ્યુ જેટલી યાદ હશે એટલું આપણને એસેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડર છે એને અરેન્જ કરવામાં ઈઝી પડશે. હાઈએસ્ટ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી જે આખા પીરિયોડિક ટેબલમાં હશે એ ક્લોરીન છે. નેક્સ્ટ હશે એ ફ્લોરિન હશે. અને સૌથી લોએસ્ટ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી હશે એ સીઝિયમની હશે. સો આટલું આપણને યાદ હોવું જોઈએ. ઓકે, હવે આપણે વેલેન્સી ઉપર જઈએ છીએ. તો વેલેન્સી સ્ટાર્ટ કરીએ. તો વેલેન્સી છે એ જોઈએ આપણે. કોઈ એલિમેન્ટ છે એ ઇલેક્ટ્રોનનો લોસ કરે કે ઇલેક્ટ્રોન શું કરે? ગેઇન કરે. ઇલેક્ટ્રોન લોસ કરે કે ગેઇન કરે? લોસ કરશે એટલે એ પોઝિટિવ થશે અને એનું વોલ્યુમ છે એ ડિક્રીઝ થશે. અને સિમિલરલી એ ગેઇન કરશે તો એ પછી નેગેટિવ થશે અને એનું જે વોલ્યુમ છે એ શું થશે? ઇન્ક્રીઝ થશે. ઓકે, સો ઇલેક્ટ્રોન છે એ લોસ કે ગેઇન થાય એટલે અહીંયા લોસ થશે એટલે એ ઓક્સિડેશન થશે અને ગેઇન થશે એટલે એનું રિડક્શન થશે. સો એ જે નંબર ઓફ ઇલેક્ટ્રોન ગેઇન કે લોસ થાય એને આપણે એની વેલેન્સી કહીએ. નંબર ઓફ ઇલેક્ટ્રોન ગેઇન કે લોસ થાય એને આપણે એની વેલેન્સી કહીએ. હવે જનરલી આપણે જોઈએ કે Na2O ટાઈપનો આપણી પાસે કમ્પાઉન્ડ હોય, OF2 ટાઈપનો કમ્પાઉન્ડ હોય, આપણી પાસે SiBr4 હોય, Al2S3 હોય. એ કઈ રીતે ફોર્મ થાય, કઈ રીતે બને? તો જનરલી આપણે એને ઇલેક્ટ્રોનેગેટિવિટી થી પહેલા મેઝર કરી શકીએ. ઇલેક્ટ્રોનેગેટિવિટી જોઈએ તો મેં આવું શીખવાડ્યું છે. Be ઓર એલ્યુમિનિયમ હોય તો એની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે એની વેલ્યુ 1.5 છે. N અને Cl છે તો એની ઇલેક્ટ્રોનેગેટિવિટી 3 છે. ઓર CS ઓર I હોય so એની ઇલેક્ટ્રોનેગેટિવિટી 2.5 છે. એટલે બેલ, નકલ, CSI, PSI ની બધી યાદ રાખો એટલે ઇલેક્ટ્રોનેગેટિવિટી આપણે ખબર પડે. સોડિયમ હોય ઓર ઓક્સિજન હોય. ઓક્સિજન છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે 3.5 છે અને સોડિયમ છે તો 0.9 છે. ઓક્સિજન હશે સો ઇલેક્ટ્રોનેગેટિવ છે એમાં -2 છે, સોડિયમ હોય તો એ +1 છે.
હવે કમ્પાઉન્ડ ક્યારે ફોર્મ થાય? જ્યારે એના પોઝિટિવ ને નેગેટિવ સાઇન બાય સેમ થાય. અહીંયા આગળ 1 હશે. સો 1 મલ્ટીપ્લાઇડ બાય 1, સો એ +1, અને 1 મલ્ટીપ્લાઇડ બાય -2, તો અહીંયા -2 આવશે. આને આપણે મલ્ટીપ્લાઇડ બાય 2 કરીએ તોય આપણા માટે આ +2 થશે, આ -2 થશે, ઇક્વલ ટુ +2 એન્ડ -2 છે ઇક્વલ ટુ શું થશે? 0 થાય. 0 થાય એટલે આપણને Na છે એને આપણે 2 થી મલ્ટીપ્લાય કર્યું એટલે અહીંયા Na2O આવું આપણને કમ્પાઉન્ડ મળે. O ઓર F છે. F છે એની ક્લોરીન ઇલેક્ટ્રોનેગેટિવ વેલ્યુ -4 છે, અહીંયા 3.5 છે. સો આ માઇનસ હશે, આ પ્લસ હશે, તો અહીંયા ઓક્સિજન છે પોતે +2 હશે ઓર આ -1 હશે. તો અહીંયા 1 થી મલ્ટીપ્લાય કરીએ એટલે +2 થશે, અહીંયા -1 આવશે, અને 2 થી મલ્ટીપ્લાય કરો એટલે શું આવશે? -2 ઓર +2 થશે. સો આ O +2 થશે, આ -2 થશે, એટલે આપણને શું મળશે? OF2 મળે. સિમિલરલી અહીંયા સિલિકોન અને બ્રોમિન તમે જો, તો બ્રોમિન છે એની વેલ્યુ છે એમાં બ્રોમિન નેગેટિવ હશે, આ પોતે પોઝિટિવ હશે. વેલ્યુ તમે જોવા જાવ તો તમને ખબર પડી જવી જોઈએ કે વેલ્યુ કેટલી હોય, બરાબર. સો આ 4 છે, આ 3 છે, સો આ 2.8 છે. પછી સિલિકોન છે, તો આપણી માટે સોડિયમ છે, સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન 0.9, 1.2, 1.5, 1.8, તો આ 1.8 છે. આ ઇલેક્ટ્રોનેગેટિવ મોર છે એટલે માઇનસ ને આ પ્લસ છે. સિલિકોનની તો વેલેન્સી +4 જ હોય, +4 થશે, આ -1 થશે, આને તમે 4 થી મલ્ટીપ્લાય કરો એટલે શું આવશે? -4 થઈ જશે, એટલે SiBr4 બનશે. એલ્યુમિનિયમ છે એ પોતે +3 છે અને સલ્ફર પોતે -2 છે. આને 2 થી મલ્ટીપ્લાય કરો, આને 3 થી કરો એટલે આ +6 થશે અને આ -6 થશે, એટલે આપણી માટે શું આવશે? Al2S3 છે બનશે. સો આવી રીતે બધા કમ્પાઉન્ડનું ફોર્મેશન છે એ પોસિબલ હોય. ઓકે, હવે ગ્રુપ માટે જોઈએ કે એની વેલેન્સી કઈ રીતે એડજસ્ટ થયેલી છે. તો એ ગ્રુપ માટે આપણે વેલેન્સી છે એ જોઈએ છીએ. સો આપણા માટે ફર્સ્ટ ગ્રુપ હોય, સો આ ગ્રુપ છે ઓર આ એની વેલેન્સી છે, જનરલ વેલેન્સી છે. બીજી વેલેન્સી પણ હોય છે, આ જનરલ વેલેન્સી છે. ફર્સ્ટ ગ્રુપ હોય એટલે આઉટર મોસ્ટ ઓર્બિટમાં 1 ઇલેક્ટ્રોન હોય તો એની વેલેન્સી 1 છે, કારણ કે 1 ઇલેક્ટ્રોન લોસ કરે. સેકન્ડ ગ્રુપ હોય તો એની કોમન વેલેન્સી છે, કોમન ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન NS2 છે, તો એ 2 ઇલેક્ટ્રોન લોસ કરે તો એની વેલેન્સી છે 2 છે. 13 ગ્રુપ છે એટલે આપણે 3 જ કહીએ છીએ. સો NS2 NP1 હોય તો એ 3 ઇલેક્ટ્રોન લોસ કરે એટલે એની વેલેન્સી +3 થશે. 14 ગ્રુપ હશે તો એની આઉટર મોસ્ટ ઓર્બિટમાં 4 ઇલેક્ટ્રોન એટલે એની વેલેન્સી 4 છે, બટ +4 એ નહીં અને -4 એ નહીં. 15 ગ્રુપ હોય સો એની વેલેન્સી 5 હશે ઓર -3 હશે, બટ આપણે લખીએ 3 એ -3 છે, આ +5 છે. સી આપણી માટે 5th ગ્રુપ થયું. એવી રીતે 16 ગ્રુપ હોય તો એ માટે 6 અને 2 થશે. 17 ગ્રુપ હોય તો 7 ઓર -1, 6 ઓર -2 થશે. ઓર 8 ગ્રુપ હોય તો 18 ગ્રુપ હશે એટલે 0 ઓર 8 આ ટાઈપની વેલેન્સીઓ હોય. કારણ કે P હોય તો PCl5 બને, PCl3 બને, SF6 બને, Cl2O7 પણ બને. સો આ ટાઈપના બધા કમ્પાઉન્ડનું ફોર્મેશન થાય. સો આ રીતે વેલેન્સી હોય. હજી આમાં થિયરી છે, આપણે થિયરી કન્ટિન્યુઅસ છે પછી પાછા ચેક કરશું, આપણે થિયરીઓ જોશું, એક્સ્ટ્રા થિયરી જોવાની છે, હજી એક થિયરી બાકી રહેશે, બરાબર. એક્સ્ટ્રા થિયરી જોશું, પછી પ્રીવિયસ યરમાં પૂછેલ MCQ જોશું અને 100 MCQ હું તમને સોલ્વ કરાવીશ. હવે જે છે એ તમને મારે બીજા MCQ શીખવાડવા છે, તો હું ટોટલ 7 કે 8 MCQ છે તમને લર્ન કરાવું છું. તો આપણે એ જોઈએ. જો આ ટોટલ 7 MCQ છે એ આપણે જોઈએ. પહેલો MCQ છે, એમાં લખ્યું છે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી ઓફ ધ એલિમેન્ટ્સ આર ઇન ધ ઓર્ડર ઓફ. આયોનાઇઝેશન એન્થાલ્પી ની આપણે કાલે લર્ન કર્યું હતું. એમાં ટોટલ આપણે કીધું હતું કે આયોનાઇઝેશન એન્થાલ્પી ડિપેન્ડ ઓન હાફ ફિલ્ડ ઓર ફુલ્લી ફિલ્ડ સેલ, જે SPDA બ્લોક ના હોય, બરાબર. હાફ ફિલ્ડ હોય ઓર્બિટલ ઓર ફુલ્લી ફિલ્ડ હોય ઓર્બિટલ. એટોમિક સાઇઝ હતું આપણે જોયું હતું, શેપ ઓફ ધ ઓર્બિટલ હતું એ જોયું હતું આપણે, બરાબર. તો અહીંયા આવે છે કાર્બન, નાઇટ્રોજન, સલ્ફર, સિલિકોન અને ફોસ્ફરસ. સો કાર્બન, નાઇટ્રોજન, સિલિકોન ઓર ફોસ્ફરસ હોય.
સો આયોનાઇઝેશન એન્થાલ્પી કોને આપવી પડે? ફર્સ્ટ સેકન્ડ ગ્રુપને વધારે આપવી, થર્ડ ગ્રુપને વધારે પડે? તો પેલા સેકન્ડ ગ્રુપને વધારે આપવી પડે. સો સિલિકોન એન્ડ ફોસ્ફરસ હોય તો ફોસ્ફરસ છે એ 15 નંબરનું એલિમેન્ટ છે, નાઇટ્રોજન છે 7 નંબરનું એલિમેન્ટ છે, હિલિયમ કોર 2s2 2p3 થાય, और આ નિયોન કોર 3s2 3p3 થાય. સો આ હાફ ફિલ્ડ ઓર્બિટલ આવે તો એની માટે એનર્જી વધારે જોઈએ, ધેન કાર્બન, ધેન સિલિકોન. સો ઓર્ડર આમ આવશે, સિલિકોન કરતા ફોસ્ફરસની વધારે હોય और કાર્બન કરતા નાઇટ્રોજનની વધારે હોય. ઓકે, સો આ ફર્સ્ટ નો તમારા માટે આન્સર થયો. સેકન્ડ માટેનો આન્સર થયો. ફર્સ્ટ છે આયોનાઇઝેશન એન્થાલ્પી માટે છે, સેકન્ડ પણ આયોનાઇઝેશન એન્થાલ્પી પડી. કઈ આયોનાઇઝેશન એન્થાલ્પી? સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી. પછી ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી માટેનો છે, એ જોઈએ આપણે. તો જો તમે હાઈએસ્ટ સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી, સો હાઈએસ્ટ જે સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી છે, સો સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી માટે છે એલિમેન્ટ એ બધું સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ और ફોસ્ફરસ 11, 12, 13 और 15. नियॉन कोर 3s1, नियॉन कोर 3s2, नियॉन कोर 3s2 3p1, नियॉन कोर 3s2 3p3. સો તમે અહીંયા જોશો, હું ફર્સ્ટ ઇલેક્ટ્રોન થી લોસ કરીને જોઉં તો એ મારી માટે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી થાય. સેકન્ડ ઇલેક્ટ્રોન લોસ કરીને જોઉં તો એ મારી માટે સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી થાય. આપણે ઓર્ડર નથી ગોઠવવાનું, એલિમેન્ટ ગોતવાનું છે. એમાંથી 1 ઇલેક્ટ્રોન લોસ થશે એટલે આ ફર્સ્ટ ઇલેક્ટ્રોન જ લોસ થાય તો એની માટે એનર્જી ઓછી આપવી પડે. આની માટે લોસ થાય તો એનર્જી આપવી પડે વધારે. આની માટે હું લોસ કરું ફર્સ્ટ ઇલેક્ટ્રોન, સો એની માટે મારે આ ઇલેક્ટ્રોનને બહુ ઓછી એનર્જી આપવી પડે. આ તમને ખબર છે, એની વેલ્યુ કીધી હતી તમને 496, 737. ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી છે 575. ઇફ આ સિલિકોન હોત તો એની એનર્જી છે 786 છે. આની એના કરતા થોડીક વધારે હોય, કારણ કે આ હાફ ફિલ્ડ ઓર્બિટલ આવી જાય એટલે વધારે હશે. સો આ ફર્સ્ટ છે. હવે તમે આમાંથી આ રિમૂવ કરી દો, આમાંથી આ 3s1 થઈ જાય, આમાંથી આ 3s2 3p1 હતું એટલે આ 3s2 છે એને રિમૂવ કરવાનું થાય એટલે આમાંથી 3s2 હતું એમાંથી 1 ઇલેક્ટ્રોન 3s થઈ ગયું. ઓકે, તમે સમજો હું બોલું જોઈએ. આ 3s1 હતું, આ 3s2 હતું, આ 3s2 3p1 હતું, આવી રીતે છે. હવે તમે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી કીધી હોત, હવે આપણે ફર્સ્ટ એન્થાલ્પી આ વેલ્યુ છે જ આપણી માટે. પણ હવે સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી આપણે જોવી છે તો આપણે ફર્સ્ટ વયો ગયો, આમાંથી ફર્સ્ટ વયો ગયો. હવે 3s1 છે એને ઇલેક્ટ્રોનને આપણે રિમૂવ કરવો છે. આ વયો ગયું, આપણે અહીંયા 3s2 ને રિમૂવ કરવો છે. આ 3p વયો ગયો તો આને હાઈએસ્ટ આપવી પડે. સો આ હાફ ફિલ્ડ આપણી માટે ઓર્બિટલ હોય તો આપણે મેક્સિમમ એનર્જી પણ આપવી પડે. આ હાફ ફિલ્ડ ઓર્બિટલને આપવી પડે કારણ કે 3s2 3p3 છે, પણ હવે એમાંથી એક ઇલેક્ટ્રોન વયો ગયો એટલે 3p2 થઈ ગયું. સો આપણે મેક્સિમમ એનર્જી પણ આપવી પડે સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી હોય તો આ સોડિયમને, કારણ કે હવે નિયોન થઈ ગયું છે, કારણ કે 2s2 2p શું થઈ ગયું છે 6 થઈ ગયું છે. સો આને તમે એનર્જી આપશો વધારે તો એ સેકન્ડ આયોનાઇઝેશન એન્થાલ્પી માટે વધારે આવશે. ઓકે, પણ હવે તો હું થર્ડ આયોનાઇઝેશન એન્થાલ્પીની વાત કરતો હોત તો આને વધારે આપવી પડે કારણ કે વયો ગયો, હવે આને આપવી પડે. સમજાવો તમને? તો તમારે ફર્સ્ટ આયોનાઇઝેશન એન્થાલ્પી હોય તો 1 ઇલેક્ટ્રોન રિમૂવ કરીને જોવાનું, સેકન્ડ હોય તો 2 ઇલેક્ટ્રોન રિમૂવ કરીને જોવાનું, થર્ડ હોય તો 3 ઇલેક્ટ્રોન રિમૂવ કરીને જોવાનું, તો તમને એનો આન્સર મળે. ઓકે, સો નેક્સ્ટ થી જોઈએ કરેક્ટ ઓર્ડર ઇન ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી. તો આપણને વેલ્યુ ખબર છે, ઓલી પરથી જોઈએ આપણે O S Cl or F. આની વેલ્યુ છે કેટલી છે? ચલો વિચારો, 141 200 OS ACT આવે ને, યાદ રાખવું પડે આપણે. 349 અને 328. ચલો આને ગોઠવી દો, વેલ્યુ યાદ હતી તો ઈઝી પડે. તો આપણે OS F અને Cl
હવે છે એઝ વી મૂવ ફ્રોમ લેફ્ટ ટુ રાઈટ, સો આપણે લેફ્ટ ટુ રાઈટ જઈએ છીએ, સો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ થાય. સો એન એટમ વિચ ઇઝ હાઈલી ઇલેક્ટ્રોનેગેટિવ હેઝ, જે ઇલેક્ટ્રોનેગેટિવ હશે એને બીજું શું વધારે હશે. બરાબર, ફરી વાર કે જો આપણે લેફ્ટ ટુ રાઈટ જઈએ તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ઇન્ક્રીઝ થાય, તો આપણે કે લેફ્ટ ટુ રાઈટ જ જઈએ છે તો શું વધારે હશે. બરાબર, સો એની લાર્જ સાઇઝ હશે. રોંગ, તમે લેફ્ટ ટુ રાઈટ જાઓ તો સાઇઝ ડિક્રીઝ થાય, લાર્જ સાઇઝ નહીં સ્મોલ સાઇઝ હોય. લો ઇલેક્ટ્રોન એફિનિટી હશે. ઇલેક્ટ્રોન એફિનિટી મીન્સ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, તો તમે લેફ્ટ ટુ રાઈટ જો તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી શું થાય, ઇન્ક્રીઝ થાય, વધે. હાઈ આયોનાઇઝેશન એન્થાલ્પી છે, યસ, તમે લેફ્ટ ટુ રાઈટ આવો તો એની હાઈ આયોનાઇઝેશન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે એની વધારે હશે, ઓર ઇલેક્ટ્રોન નેગેટિવિટી એની વધારે હશે. તમે લેફ્ટ ટુ રાઈટ જશો તો આયોનાઇઝેશન એન્થાલ્પી, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી ઓર ઇલેક્ટ્રોન નેગેટિવિટી છે એ બધાની વેલ્યુ શું થશે, ઇન્ક્રીઝ થશે. બટ તમે ઉપરથી નીચે ગ્રુપમાં અપથી ડાઉન આવશો તો એટોમિક સાઇઝ ઇન્ક્રીઝ થશે. આ ઇન્ક્રીઝ થશે તો આ ત્રણેય વસ્તુ ડિક્રીઝ થશે. આમ જશે તો એ ડિક્રીઝ થશે. એટલે તમારે યાદ રાખવાનું. સો હાઈ આયોનાઇઝેશન એન્થાલ્પી આન્સર આવે. લો કેમિકલ રિએક્ટિવિટી એવું કઈ આવે નહીં, તો કેમિકલ રિએક્ટિવિટી વધે. હવે બાકીના બે એમસીક્યુ છે, 3 એમસીક્યુ છે આપણે જોઈએ. આ આઈડેન્ટિફાઈ કરવાનું છે કે એલિમેન્ટ છે કયા ગ્રુપના છે. આઈડેન્ટિફાઈ ધી એલિમેન્ટ, બધા કયા ગ્રુપના છે. તો એક્સ છે એની વેલ્યુ બહુ વધારે જો 2372, વાય છે એની વેલ્યુ 520 છે, ઝેડ ની વેલ્યુ 900 છે. સો 520 છે એટલે લિથિયમ છે. તમને ગ્રાફ કરાયો હતો, ગ્રાફમાં સૌથી પહેલા લખ્યું હતું 520, યાદ છે. સો એ 520 લિથિયમ છે. તો લિથિયમ કયા ગ્રુપનું એલિમેન્ટ થાય, લિથિયમ ફર્સ્ટ ગ્રુપનું એલિમેન્ટ થાય, એટલે એ આલ્કલી મેટલ છે આપણી માટે. આ ઝેડ છે એ 900 છે, તો 900 છે એ મેગ્નેશિયમ માટેની વેલ્યુ છે. સો આ જે એલિમેન્ટ છે એ આલ્કલાઇન અર્થ મેટલ નું થાય. આલ્કલાઇન શું થાય, અર્થ મેટલ ની વેલ્યુ છે. અને 2372 એટલે બહુ વધારે વેલ્યુ છે. તો એ બહુ વધારે વેલ્યુ છે તો આપણા માટે શું થાય, નોબલ ગેસ ની થાય. નોબલ ગેસ ના એલિમેન્ટ છે એની થાય. સો એટલે આ નોબલ એલિમેન્ટ થયું, તમારે નોબલ ગેસ થયું. વાય છે લિથિયમ એટલે આલ્કલી મેટલ થયું. ઝેડ છે એટલે આલ્કાઇન અર્થ મેટલ થયું. હવે which of the following group contains metal, non-metal and metalloids? Metal, non-metal and metalloids. So metal, non-metal ને metalloids હોય તો એ 14 ગ્રુપમાં આવે. So 14 ગ્રુપમાં કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને શું આવશે, લેડ આવશે. સો કાર્બન છે એ નોન મેટલ છે. સિલિકોન ને જર્મેનિયમ છે એ આપણા માટે મેટલલોઇડ કેરેક્ટર છે એ પ્રેઝન્ટ કરે, એટલે આપણી માટે સેમી મેટલ જેવું થાય. ઓર એસએન ઓર લેડ છે એ આપણા માટે મેટલ હોય. બરાબર. સો કાર્બન છે એ નોન મેટલ છે, સિલિકોન ઓર જર્મેનિયમ મેટલલોઇડ છે, ઓર એસએન ઓર લેડ છે એ આપણી માટે મેટલ છે. હવે આ તમે જો 520 છે એ લિથિયમ છે, આ 900 છે એ આપણી માટે મેગ્નેશિયમ છે, 16 અને 18 છે આપણી માટે ફ્લોરિન છે. ઓર આના કરતા 4 ટાઈમ્સ બેટર મેં તમે કીધું ગ્રાફ ડ્રો કર્યો ત્યારે 520 થી. સો આ આપણા માટે નિયોન છે. હવે મેગ્નેશિયમ હોય +2 છે, એફ હોય માઇનસ છે. સો એનાથી આપણને MgF2 ફોર્મ થાય. સો MgF2 એટલે આના માટે આપણે એમ કરીએ ને આ F માટે X કરીએ તો MX2 ટાઈપનું કમ્પાઉન્ડ થાય. તો MX2 ટાઈપનું કમ્પાઉન્ડ 2 અને 3 છે એની વેલ્યુ ભેગી કરવાથી મળે. ઓકે. સો આ ટાઈપના MCQ છે આપણે હજી આગળ ડિસ્કસ કરવાના છે, એક્ઝામમાં પૂછાયેલા હોય આપણે ડિસ્કસ કરવાના છે. પણ એને માટે મેઇન ઇમ્પોર્ટન્ટ થિંગ એ છે કે તમે આટલી વસ્તુઓ ફિક્સ તમે ક્લિયર કરો. એટોમિક રેડિયસ હોય, આયોનિક રેડિયસ હોય. ઓકે, એટોમિક રેડિયસ, આયોનિક રેડિયસ છે. પછી આ જે છે આપણા માટે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી છે, બરાબર, ઓર આયોનાઇઝેશન એન્થાલ્પી અને ઇલેક્ટ્રોનેગેટિવિટી. આટલા તમે પોઈન્ટ ક્લિયર કરો. જો તમને કોઈ પણ ડાઉટ હોય તો મને સીધા પૂછી શકો છો. જે છોકરાઓ સિન્સિયર વર્ક કરતો એ પૂછે જ છે. જો તમને નથી આવડતો, તમે ધ્યાન આપો છો, ધ્યાન નથી આપતા તમને નથી આવડતું તો ઇટ્સ યોર પ્રોબ્લેમ.
કારણ કે આ વસ્તુઓ છે હું માનું છું ત્યાં સુધી હું 14 યર્સથી આ ભણાવતો હોઈશ. ઓકે, હા એવું બને કે પહેલા મોસ્ટલી ગુજરાતીમાં ભણાવતો હોય, 2-3 વર્ષથી હું ઇંગ્લિશ મીડિયમમાં ભણાવતો હોય, એવું બને, પણ તમને સમજાવી તો જઈએ જ તે. એટલે પહેલા ડે બાય ડે અમે ગ્રો થયા હોય. એટલે તમને નથી આવડતું તો તમે કોન્ટેક્ટ કરો કે ક્યાં આગળ તકલીફ પડતી હોય એમ, બરાબર. અને બાકી તમને જે આપેલું છે કરો. તમે બધા સરસ તૈયાર કરો છો, એ સારું કહેવાય તમારા માટે, બધા માટે. ઓકે, સો આ તમે ક્લિયર કરો ને આપણે આના નેક્સ્ટ એક્સ્ટ્રા થિયરી થોડી થિયરી બાકી છે એના પર જશું અને આપણે MCQ સોલ્વિંગ ઉપર જશું. ઓકે, થેન્ક યુ. હોમવર્કની અંદર તમને મેં જે ચલાવ્યું છે એ બધું 2 ટાઈમ્સ કરવાનું છે અને તમને એવું હશે કાલે MCQ હું મોકલાઈશ, એ MCQ તમે સોલ્વ કરજો. થેન્ક યુ.